બોલો હવે હું બધાનો વિચાર છે પાતાલ પુતલી આપી દેવી છે કે પછી રાખવી છે? એ ના 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 કઈ આપી થોડી દેવાની હોય, પાતાળ પુત્રી રાખવાની જ હોય. અને જો તમારે કોઈને ન રાખવી હોય તો મને આપી દો, હું રાખે સર લડીશ. હાલ હાલો બહુ. એ પત્રી પાતાળ પુત્રી દેવાની નથી, આપણે જ રાખવાની છે. રાખવી છે ને? રખાય તો ને, રોજ પૈસાના થક્કા આપતી હોય તો મારા ખબરીનો પગાર નો નીકળી જાય એમાંથી. હા એમ તો બધું કામ થઈ જ જાય ને. એ જેના દાદા તમે મારા પગાર કાઢવાની વાત કરો છો, પણ આની માહે આફત કેટલી છે એ નથી ખબર તમને? ભાઈ આફત ને સને પૂજી રહ્યો ગુડમેન છે. એ હું ક્યાંથી પોગી રહ્યો હો ભાઈ? આપણે છે ને આ મેટરમાં કાંઈ લેના દેના નહીં હો ભાઈ, આપણે છૂટા. હા હા હાલો ભાઈ, એક કામ કરો, મને પાતાળ પુત્રી આગળ છે ને 5 લાખ રૂપિયા પાઈ દો, અને પછી તમારે જે કરવું એ કરો. એ પત્રી પાતાળ પુતળી તારી નથી હો, હું લાવ્યો તો. મને જડીથી ને મેં ખોલી એટલે હે ને પાતાળ પુતળી મારી. અમારે પૈસાના ઢગલા જોવે કે નહીં, એટલે હે ને પાતાળ પુતળી મારી. કા ભાઈ? હા અને સમજી લેજો, એક જ દી પૈસા આપે હો, બીજે દી પછી નો આપે. એ એમ તમે બધા પૈસાને રો છો, કોઈ જીવનું તો સમજતું નથી. આ જીવ જોખમમાં છે ઈ કરો પેલા. હા અરે ભાઈ તું જા, રાખશે તારી એટલે રાખવી છે ને હવે. જો કા લાલચ તમારા બધાયને છે પૈસાની, હા. અને રાખશે સારે મારા બાંધવાનું. હા બાંધવું તો પડશે જ તી, એને મારીને ગમે એમ કીને જા. હા એ ભાઈ સાહેબ, જીવતા હશું ને તો બધું થાહે. આ પૈસાની લાલચમાં ધોળોમાં અને રાક્ષસનું હું કરવું ઈ કયો. હું કરવું, હું મારી નાખો એટલે કામ પૂરું. હવે રાક્ષસ મરતો હોય તો તું મારી ન નાખું, તું જા તો તું જા. મારી કરતા તો એની પાસે શક્તિ વધારે છે એટલે તો હું હેઠો પડ્યો, નકર તો હું રાક્ષસને મારી ન નાખું. અને તમને બધાને તો ખબર જ છે ભાઈ મારી પાસે કેટલી શક્તિ છે એમ. આવા રાક્ષસ તો હું છે ને આમ કરીને ઉડાડી દઉં. કેમ કેમ? પણ તો ઉડાડી નો નખાય. તો ભાઈ એની પાસે શક્તિ વધારે છે એટલે હવે આમાં કાંઈ થાય નહીં. અરે એક રસ્તો છે હજી થાય એવો. હું અરે કેમ? અરે ગુરુજી આગળ થા, ઈ કાંક રસ્તો બતાવશે તને. એટલે હા, ગુરુજીને તો આપણે ભૂલી જ ગયા. ગુરુજી પાસે જાવ, એની પાસે આ રાક્ષસનો કાંક ને કાંક તો ઉપાય હશે જ તે. હા હા બસ એમ જા હવે તું. હા તે કાંઈ વાંધો નહીં, જો હું ગુરુજીને મળતા હું ને પાછો આવું ને આમ જો એક માત સાંભળો. હું તેને કોઈ એકલા ન પડતા, બધા હારો હાર રહેજો. હા 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 બરોબર? આ ભાઈ આ બધા હારો હારે જ રહીશું. મેં એકલો પડી જાય ઈ રાખશે શેનો કાળિયો કોળિયો થાય. હા તે કાંઈ વાંધો નહીં, હાલ હું આવું હો, ગુરુજીને મળતા આવું. હા મળતા મળતા. પ્રણામ ગુરુજી. આવ બેટા ગુડબેન, આવ બેટા ગુડબેન. ફરી તારે પાછો આવવાનું કારણ? ગુરુજી આ વખતે તો બહુ મોટી આફત આવી છે ગામમાં. મારાથી ને ઈ આફત જાય એમ જ નથી, આટલી શક્તિમાન છે ઈ આફત. ઓ એટલે ગડગડિયો રાક્ષસ આવ્યો છે એમ ને? વાહ ગુરુજી વાહ. હા ઈ રાક્ષસ બહુ શક્તિ છે ઈ રાક્ષસ પાસે ગુરુજી. હું પણ ન પોગી શક્યો એને. જાણું છું બેટા, જાણું છું. એની શક્તિ બહુ અપાર છે, એમ તું એને નહીં પહોંચી હતી. તો ગુરુજી એનો કઈ રસ્તો ખરી? હું તને બીજી એક શક્તિ આપું છું, ઈ તારે કામ આવશે. હા આપો ગુરુજી આપો. ઓમ. વાહ ગુરુજી વાહ. લે બેટા, આ ચમત્કારી છડી, આની પાસે બહુ જ શક્તિ છે. આનાથી તું એનો નાશ કરી શકીશ. કાંઈ વાંધો નહીં ગુરુજી. વાહ ભાઈ વાહ. હવે ગડગડિયા રાક્ષસ તારું આવ્યું છે, આવા દે મને. સારું હાલો ગુરુજી. વિજય થાવ. એ ભાઈ હવે અહીંયા ખેતર હું નકરું આટા માર્યા કરે. હાલ ને ઘરે વયા જવી. એલા ઘરિયા નથી જવાનું, ગામમાં તો કરવાનું નથી. આ છે ને ગુડમેન નો આવે ને ત્યાં સુધી આપણે સીમમાં જ રખડવાનું છે. એ હો હાલો. ગામમાં નથી જવાનું હો આપણે. હા એમ. અરે ગામમાં જશું ને તો ન્યાયના ટોળાડી દે ને બીજા બધાને વાંધો આવશે. એની કરતા સારા મને રખડો સીમમાં. ઈ વાત તમારી હાચી. આમથી મને છે ને રાક્ષસની બીક લાગે છે એટલે હું તમારે હારો હારે જ રહેવાનો છું. હા તે હારો હારે જ રહેવાનું હોય ને બધાને, કોઈને નોખું પડવાનું થતું જ નથી હવે. એ ભાઈ હો આમ ઉપર જો. ઓ લે આવી ગયો રાક્ષસ. એ ઉતર્યો. ભાગો ભગવાન
પાતાળ પુતળી ક્યાં છે આપી દે મને ચૂપ ને તો હળગાઈ દેખાય ના એમ પાતાળ પુત્રી મારી આગળ નથી. હાથે બોલ તારી પાસે છે ઓલા ઉના દાબે નથી ઓલો પીળો જબા વાળા અને ઓલો ગાંડા આગળ છે વાકડે વાળા આગળ ઈ બે આગળ છે આગળ નથી મને દાજો મને તારી પાસે નથી પાતાળ પુતળી એમ ને નહીં હવે મારી વાત સાંભળ અહીંથી છે ને દોડીને ભાગજે મને છે ને ફરી વાર હામો ના દેખાતા બાકી છે ને જીવતો હળગાવીશ દઈશ તને હો હવે છે ને પાતાળ પુતળી એમ મારા હાથમાં નહીં આવે આ લોકો હારે છે ને બળથી કામ નહીં લેવું પડે કળથી કામ લેવું પડશે લા ગાડા ન્યા ઉપર આયા તો શું છે હું કરતા ન્યા એ ભાઈ ખાવાનું ગોતો આખો અડફો ખાલી છે કાંઈ ખાવાનું જ નથી. તે ક્યાંથી કાંઈ હોય એ ભાઈ તો ભૂખ લાગી ગામમાંથી કાંઈ ખાવાનું લઈએ ને સમોસા ને એવું. હા તે છે ને હું ગામમાંથી લઈ આવું ગરમા ગરમ હો પણ આમ જો મારી વાત સાંભળ હું જ્યાં સુધી તને નો ગાડો કઈ બોલાવું ને ત્યાં સુધી તારે ઘરમાં રહેવાનું બહાર ક્યાંય નીકળતો નહીં. એ વાહ ભાઈ મને ખબર છે રાક્ષસની બીક લાગે ને એટલે હું ઘરમાં જ રહીશ તું ન બોલે ને કેવું અંદર ને અંદર જ રહીશ. હા એમ પછી નકા મને ઉપાધિ વધશે હો એ હો નો કવે એમ જ કરજે કાંઈ ફેર નો પડવો જોઈએ. ઘરમાં ગયો તો હા તા હું જાઉં છું લેવા. હા. ગાડા એ ગાડા વાહ ભાઈ વાહ ઘડીકમાં લઈને આવ્યો સમોસા લાય સમોસા લાવ્યો. હવે આપણે ચા લેવા જવાની જરૂર છે. કેમ આપણે આગળ પાતાળ પુતળી છે તો બેઠા બેઠા નો ખાવાનું મગાવી લેવી. એ ભાઈ ઈ તો મારા મગજમાં જ નો આવ્યું હું પાછા પુતળી તો એ ઘરમાં રહે. ચાલી આ પાતાળ પુતળી એ ભાઈ આલા પાતાળ પુતળી અને હે ને સમોસા અને ચટણી મગાઈ લે. એ ભાઈ પણ ઠામડું તું કઈ લાવ્યો નહીં થાળી વાટકો લઈ આવું. આ જા વાછળ નતા એ વાહ મોટે ફોટો ગાંડા ને કાંઈ ખબર પડી. ગાંડા એ ભાઈ આવું છું એટલી બધી હું તાવ છે વાટકો નો જડો આમાં સમોસા ને ચટણી મગાઈ લે ખાલ. હવે ઈ ક્યાં લાવવા જવાની જરૂર છે આપણે. કેમ આ પાતાળ પુતળી લાવ આયા બેઠા બેઠા મગાવી લઈ. એ ભાઈ પાતાળ પુતળી તો હમણાં મેં તને આપી. કોને આપી છે? એ ભાઈ તને તો આપી તું કે હમણાં સમોસા ને ચટણી મગાઈ લો થાળી લેવા તે મને મોકલ્યો છો. એ હું રસ્તામાંથી મને યાદ આવી ગયું પાછો આવ્યો હું. હજી મેં કાંઈ પાતાળ પુતળી ભાળી ખાનો મને પાતાળ પુતળી નતા ખોટું બોલમાં. એ ભાઈ ઘરમાં ગયો પાતાળ પુતળી લાવી તને આપી અને તે મને અંદર મોકલ્યો ઈ તને કઈ યાદ જ નથી. એ ગાંડા ઈ હું નહીં હો કે ભૂત મારા રૂપમાં નતો આવ્યો ને ઓલો રાક્ષસ. એ ભાઈ ઈ મને કાંઈ ખબર નથી હો. એ ભાઈ તો હવે હું થાય પાતાળ પુતળી જ નથી. અરે હાલ હાલ ધોળ જલ્દી કેટલા ખોજો જોઈ લઈ પેલા. એ ગડગડિયા રાક્ષસ ક્યાં ભાગ્યો? કોણ ગડગડિયો? તું હવે હું ગડગડિયો રાક્ષસ નથી. તો ઉના દાદા છો. એ ગડગડિયા રાક્ષસ મારી પાસે બધી શક્તિ છે ને હું તને ઓળખી ગયો તું ઉના દાદા નથી તું છે ને રાક્ષસ છો તારા અસલી રૂપમાં આવી જાશો કે પછી આવી જાઓ ગડગડિયો. ગુડમેન તું મને ઓળખી ગયો એમ ને તો આમ જો પાતાળ પુતળી મારી પાસે છે હવે મને આને લઈને જવા દે મારે તમારે કોઈને નુકસાન નથી પહોંચાડવું. ના 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 જ્યાં સુધી હું અહીંયા ઊભો છું ત્યાં સુધી છે ને તું આ પુતળીને લઈને નહીં જઈ હાય. એ ગુડમેન હું એટલો સારો છું કે તને જીવતો જવા દઉં છું તો વયો જાને તારે હુકામ મરવું છે. મારે મરવાનો વારો તો હવે તારે આવ્યો છે. હું છે ને મારા ગુરુજી પાસેથી શક્તિ લઈને આવ્યો છું. મરવું ન હોય તો આ પુતળી મને આપી દે ને તારા રસ્તે વયો જા. એ ગુડમેન ખોટી વાતો કરના આમ લડવા તૈયાર થઈ જા. અહીંયા વાત તો પૂરી રીતે પાછો લે મને પાછો ચેલેન્જ કરે છે.
હવે તું મને નહીં પોગી શકે એટલી બધી શક્તિ લઈ આવ્યો તારે કુદરતી પાસેથી તો કાંઈ વાંધો નહીં તોય હું તને પછાડી દઈશ મને કાંઈ નો થાય હવે તું ભાળતો નથી મારા હાથમાં શક્તિ છે હવે તો તુંય જોઈ લે આ પૂતળી આપી દે નકર છે ને બળી ભસ્મ થઈ જાય છો હું તો તને નહીં આપું ગુડમેન હજી કહું છું આપી દે પૂતળી એ ગુડમેન મારામાં હજી શક્તિ છે હજી કહું છું પ્રેમથી કે ગડગડિયા રાખશે સમજી જા નકર પછી આ તારો છેલ્લો વારો છે આયના નાયના ભડકો થઈ જાય બોલ પૂતળી તને નહીં આપું ગુડમેન તું એમ નહીં માને હવે તો તને છે ને ભડકો કરી જ નાખવો પડશે એ ગુડમેન હવે તુંય મારી વાત સાંભળી લે હું તો એટલો હારો હતો ને કે પાતાળ પુતળી લઈને શાંતિથી વયો જતો હતો પણ હવે જે આફત આવશે ને એનીથી તું લડવા માટે તૈયાર થઈ જશે ગુડમેન હા તે વાંધો રહ્યો તું નીકળ હાલે ભાઈ હું ગામને બસાવા બેઠો છું ને ગુડ મેન એ